તો પેલા તો બધાને રામ રામ ને સીતારામ. કેમ છો બધા મજામાં? તો મજામાં જ ને સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં. તો જો આયા તો સામે રકાબી પણ કરેલી છે અને દીવાનું કરી દીધું ચાલુ. અને તમે જોવો અમારે વરસાદ કેવો આવે છે જોઈ લો. મજા આવી જાય એવો છે વરસાદ. તો દદેડિયા પડે છે હો. અને વરસાદ ચાલુ છે અને અહીંયા સાના હબડકા બોલ આવે છે. જોઈ લો. વરસાદ આવે મસ્તી નો ને આપડે જવાનું છે ધાબે ધાબુ ધોવા. ખાવડો લઈને હમણાં ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની છે આપડે. વરસાદમાં ફૂલ મોજ. ચાલો રસભાઈ નાવા. નઈ તો આમાં નાવાનું હોય. એમ તો બધાય નાય. આ વરસાદમાં નાય એમ મજા આવે. હું આમ જો કાંઈ દેખાતું નથી ફૂલ બાકાચીકી બોલે 1 તારીખમાં. હે? તો જો આપણે પાછળની સાઈડ માંથી ની કાંક આવો વરસાદ દેખાય છે. જોઈ લ્યો. આપણે બારી આવે કે નહીં. જો કેવો વરસાદ આવે છે. પાણી હાલતા થઈ ગયા. બારી આપણે કરી દઈએ બંધ વાસટ આવે તો. અને આપણે વરસાદ હાલે જોઈ લ્યો. મજા જ આવ્યા રાખે. અને આપણે જવું છે હવે ધાબા ઉપર. રેડી હાલો એકદમ. જો આજે પહેલો વરસાદ આવી ગયો છે તો જો આ પહેલા વરસાદની ખુશી. ચાલુ વરસાદે જો પગથિયા સાફ થાય છે. હમણાં તાબુ પણ સાફ થઈ જશે અને વરસાદે પણ સારો પડે છે વાવણી લાયક. આપણે કેટલાય મહિનાથી વાટ જોતા હતા વરસાદની. એ આજ આપણું સપનું પૂરું થયું એવું લાગે. વરસાદ વાવણી થઈ જાય તો જો વરસાદ સારો આવે છે અને દદેડા પડે છે વરસાદના. તમે જોવો એકવાર. અને પવન પણ આવી રહ્યો છે. દરેક હું આવે છે ને ધાબા ઉપર ચક્કર મારતો આવું. તો જો હવે આપણે પણ વાત ધાબા ઉપર ઉપડાવી અને ધાબા ઉપર તમે જોવો પાણી ભરાઈ ગયું હાઈ ક્લાસ. આવું પાણી આવે છે ધાબા ઉપરથી જોઈ લ્યો. ધાબુ વાળવાનું કામકાજ હાલે છે. હા એટલે પડે છે ને અંતરાધાર વરસાદ. આ બાજુ પણ ધાબુ વાળવાનું કામકાજ હાલે છે. હે કારીગર, હે કારીગર. આ જુવાન નાવાનું કામકાજ ઉપાડ્યું. શેમ્પુ હાથમાં લઈ. આ છે ગામડાની મોજ ભાઈ. અને આપણા ધાબા ઉપર જો કેટલું પાણી આવે છે. ડુંગરામાં નથી જાતું એકાઈ રે. ભરાઈ ગયા બધી પાણી. હું એટલે જ છત્રી લઈને ઉભો છું. ફાઇનલી આપણે અને આ બાજુ જો ધાબુ વારવાનું કામકાજ હાલે છે. જો વરસાદ આવ્યો બહુ.
હવે આ બીજો દાંતો કાઢ્યો અને સ્કૂલ બાજુ ઉપડી છે. એમાં હળી ભરાય હળી. એમાં હાવણામાંથી એક હળી કાઢ લે. ઘૂંઘરું જામ થઈ ગયું છે. એટલો વરસાદ આવે છે તો વાવણી ફાઈનલ. જો આ ખેતર વાવવા આવ્યા પાણી બાંબુ ક્યાં તો જો વાવણી લાયક વરસાદ થઈ ગયો હે અને આ પાણી આમ નદીમાં જાહે ને આ બાજુનો પાણીનો ધોધ તમે જોવો એકવાર. ને અહીંથી આ ગામમાં થઈને જાહે જાય તો બધું નદીમાં. જો વરસાદ રહી ગયો અને તો તરત વરસાદ રહી ગયો એટલે આ બાજુ જુઓ કપડાં ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હજે એમને પલરેલા કપડાં મીંડા છે ધોવાવા. જો હમણાં આપણે ઘડીક પહેલા ટી શર્ટ પહેર્યું હતું અત્યારે હવે ધોવાવા મીંડું અને વરસાદ જો હાવ રહી ગયો અને હવે વરસાદ ચાસુ જરફર આવે છે. ઝીણું બહુ એવું બધું ખાસ તો નથી આવતું. તો આ બાજુ કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે અને આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ઠીક છે સારું હાલો તે હવે અહીં સુધીમાં કેવો વરસાદ આવે છે એ ઉપર આધાર રહે વાવણી થાય ન થાય. જો વરસાદ વયો ગયો અને જો પાછો ધીમો આવતો હતો તે જો લુગડા બધા અંદર મૂકી દીધા અને આ બાજુ જો બકાલું આવી ગયું છે. કદાચ ભજીયાનો પ્રોગ્રામ હોય કે દોસ્તારનું કેવું છે. શું હે દોસ્તાર શું બનાવવાનું? કુડલા. એને કુડલા બનાવવાના છે અને આ બાજુથી ઓર્ડર આવ્યો છે ભજીયાનો. તો જો મરચાં આવી ગયા છે, રીંગણા આવી ગયા છે, કોથમીર આવી ગઈ છે, થઈ ગયું છે બધું કમ્પ્લીટ અને હવે થઈ ગઈ છે હાંજે પણ. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. કા દોસ્તાર લાઈક કરી નાખો.